વલસાડ શહેરમાં એમજી રોડ ઉપર ગંગલી ખાડીનું સ્લેબ પ્રકરણ છેલ્લા ઘણા સમયથી ભારે વિવાદમાં રહ્યું છે અને આ મુદ્દે અગાઉ કેટલાક વેપારીઓ આંદોલન કરી ચૂક્યા છે। ત્યારે હાલમાં ચોમાસાના આગમન સાથે સર્જાનારી સ્થિતિથી આ આંદોલનને વધુ વેગવાન બનાવવા માટે લડત ચલાવી રહેલા જૂથો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ન્યાયની લડતમાં સૌ કોઈ વેપારીઓને જોડાવા માટે અપીલ કરી હતી અને આ અપીલના ભાગરૂપે પોતાની દુકાનો બંધ રાખીને સંગઠિત થવાનો પરચો બતાવવા માટે વેપારીઓને જણાવતા હતા। જો કે આ મુદ્દો દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવાનો થતો હતો, પરંતુ કેટલાક વેપારીઓ પોતાની દુકાનો ખુલ્લી રાખી હતી અને કેટલાક બંધ કરતા જણાતા હતા। આમ નવયુગ પાસેથી દુકાનો બંધ કરવાનો સિલસિલો ધીરે ધીરે આગળ વધતો હતો, પરંતુ તે શાંતિપૂર્ણ જણાતો હતો। છતાં આ બધા વેપારીઓ વચ્ચે રાહદારીઓ અને લોકો એકત્ર થતા ગરમાગરમી થાય તેવો માહોલ ઊભો થઈ ગયો હતો। શહેરના એમજી રોડ નવયુગથી શરૂ કરી નાની ખત્રીવાડ અને ત્યાંથી માર્કેટ રોડ ઉપર રેમન્ડ સ્ટોર સહિતની દુકાનો ધીરે ધીરે બંધ થતી હતી અને ત્યાંથી આઝાદ ચોક ટાવરથી એમજી રોડ ઉપર આગળ દુકાનો બંધ કરાવવાનું અને વેપારીઓને સમજાવવાનું શરૂ થયું હતું। જો કે આ બધું માંડ થોડો સમય ચાલ્યું હતું, પરંતુ કેટલાક વેપારીઓ દુકાનો ચાલુ રાખીને બેઠા હતા। આમ આગળ રજવાડી સુધી કાફલો માંડ પહોંચી શક્યો હતો, જો કે રજવાડી રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું। શહેરમાં એમજી રોડ અને ખત્રીવાડ વિસ્તારમાં ગંગલી ખાડીના સ્લેબના મુદ્દે થયેલા ભારે હંગામાને કારણે શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો। તો બીજી તરફ આ બધું ચાલતું હતું ત્યારે એક પણ પોલીસ જવાન સ્થળ ઉપર હાજર ન હતો અને બુદ્ધિજીવી વર્ગમાં આ ભારે આશ્ચર્ય ફેલાઈ ગયું હતું। જો કે બરાબર આ જ સમયે કોઈ મીટિંગ હોય, પોલીસ જવાનો અને અધિકારીઓ મીટિંગમાં હોવાથી તેઓ વ્યસ્ત હતા, પરંતુ પોલીસને આ અંગે જાણ થતાં જ પીઆઈ વડી અને ડીવાયએસપી સહિતનો મોટો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને બ્લેક કમાન્ડો સહિત પોલીસ જવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને એકત્ર થયેલા ટોળાઓને વિખેરી નાખ્યા હતા। જો કે આ સમય દરમિયાન આંદોલનમાં મોખરે રહેલા કેટલાક જાણીતા ચહેરાઓ ગાયબ થઈ ગયા હતા અને બીજી તરફ ટ્રાફિક પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરી માર્ગ ખુલ્લો કર્યો હતો। પોલીસના મોટા કાફલાને જોઈને લોકોના ટોળા દૂરથી એકત્ર થઈ તમાશો જોતા હતા। આમ પોલીસ આવતા જ કેટલાક વેપારીઓ અંદર ખાનેથી ખુશ થઈ ગયા હતા અને પોતાના ધંધા રોજગારમાં વ્યસ્ત થઈ ગયા હતા। 1.5 કલાક સુધી ચાલેલો આ ડ્રામા રજવાડી સુધી પહોંચ્યો, ત્યાં જ પોલીસ પાર્ટીનું આગમન થતા આંદોલન ત્યાં સમાપ્ત થઈ ગયાનું જણાયું હતું, કારણ કે મોટા ભાગના વેપારીઓએ પોતાની દુકાનો પૂર્વવત કરી દીધી હતી। ખાલી જાણ કરવા નીકળ્યા, સ્વૈચ્છિક બંધ કરે છે, કોને જબરદસ્તી અમને આજે પરમિશન આપેલી છે, છતાં એ લોકો સીઓ ના એ પણ નથી કરતો, બીજું કરો તમે જાણે દુકાનો બંધ કરવા સાંભળતા નથી સાહેબ। આ વેપારી મંડળની સ્વૈચ્છિક બંધ કરવાની તો સ્વૈચ્છિક બંધ કરો, બધા કામ ટાયર ઓળખાવું સામે મેડમ સાહેબ જાણ કરવા નીકળેલા છે અમે ખાલી જાણ ટાયર કોણ અડકાયું, ટાયર કોણ અડકાયું, ખાલી જાણ કરવા નીકળેલા પબ્લિક, અમે કોઈ નથી એમાં। પછી કાયદો બગડશે, પછી બધા વેપારીઓને બધા મૂકવા પડશે મારે પછી। ચલો ભાઈ બીજા ચલો નીકળી જાઓ ભાઈ। એ વસ્તુ બરાબર છે, તમારે આગળ જાણ કરવી પડે, આગળ તમે જાણ કરવું પડે। જે વાત કરેલી જે પોઝિશન અમુક હોય
અરે આમાં બહાર ગાડી પાર્કિંગ બધો તમે લટકાઈ દો છો બધા ચલો આપણે નવી પર ચાલો નવી પર જાઓ ને બધા એને બંધ કરે કરે ના કરે કઈ નહીં ગાડી છે બંધ કરાવવાની બધાને જાણ કરો ટાયર કોણે લગાવ્યું છે ભાઈ ક્યાં ટાયર લગાવ્યું છે એ શૂટિંગ કરે છે ટાયર કોણે લગાવ્યું લાવો ગુનાગલ પૂરે ચલો ભાઈ જરા બંધ અરે ગાડીઓ પાર્કિંગ પાયા ફૂટપાથ થી અંદર લગાવે વેપારીઓ ગાડી કઈ નહીં ભાઈ કોઈ બંધ અમને કહેજો